બારિયા વ્લોગમાં વ્લોગ આવે છે તો બધા દરરોજ ચેક કરજો, જોજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ભાઈને હે ને ચેનલ મોનિટાઈઝ કરવાનું છે એટલે ગાયગામાં વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો યાર. રોજ પાડો પણ આપણે કોઈ જે મુલાકાત નથી લીધી ને આજ આપણે સવિતાબેનને મળ્યા અને ખૂબ આનંદ આવ્યો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? મજામાં? મજામાં તો હશો જ ને, આપણે પણ મજામાં છીએ. અને આપણે જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને થંબનેલમાં જોઈને તમને ખબર તો હશે જ કે આજે કોને મળવા જઈ રહ્યા છીએ. તો આપણે જવાનું છે સવિતાબેનને મળવા. સવિતાબેન અને લાલજીભાઈ શિયાળને મળવા જવાનું છે. અને લાલજીભાઈ અને સવિતાબેન જો ઇન્સ્ટામાં ખૂબ ધૂમ મચાવી રહ્યા છે અને યુટ્યુબમાં ખૂબ એવું સરસ નામ છે. તો આપણે જવાનું છે એને મળવા. તો ચાલો જઈએ મળવા. અને આર્યના પપ્પા સાથે છે તો બેને જવાનું છે અમારે મળવા. અને દોસ્તો જેમ કાજલે કીધું એમ ને ખબર તો પડી છે કે આપણે લાલજી શિયાળને મળવા જઈએ છીએ સવિતાબેનને. અને શું કહેવાય દોસ્તો, અમે નીચા કોરડાના છીએ અને એ પણ નીચા કોરડાના છે અને હાવ નજીક જ છે અને અમારા ઘરની નજીક છે. અને એટલે ગાડી બાડી કાંઈ નથી કેમ કે આપણું સામું ઘર છે અને આપણે હાલીને જ જવાનું છે. થોડુંક છે દૂર તો હવે જઈ કેમ કે ત્યાંનો માહોલ કેવો છે. કેમ કે આજે પહેલી વખત લાલભાઈને મળવા જઈ રહ્યા છીએ સવિતાબેનને. કેમ કે પડખે છે કાંઈ એને ટાઈમ ન હોય કે અમારે ટાઈમ. હા, એટલે અમે તો ટાઈમ લઈ લીધો. રૂબરૂ તો અમે બધા થતા જ હોય છે પણ આજે તમારી સમક્ષ અમે જઈએ છીએ એને મળવા. તો વિડીયોમાં બન્યા રહેજો કેમ કે મજા આવે છે વિડીયો જોવાય. અને દોસ્તો જે આ જે જગ્યા છે ને એ આમના જે ઇન્સ્ટાગ્રામમાં જે વિડીયો બનાવતા હોય છે ઘણી વખત અને આ જ તે લોકેશન છે બધું. તમે ઘણી વખત આ લોકેશનના તમે વિડીયો એના રૂબરૂ જોતા હોય છે ને થોડીક વારમાં આપણે એને રૂબરૂ થાય. કેમ છે સવિતાબેન? આવો આવો, જય માતાજી. મજામાં છે. જો આપણે સવિતાબેનને મળવા પહોંચી ગયા છીએ ને એમનું કામકાજ તો શું કહેવાય ડેલી કહેવાય કે વિડીયો બનાવવાનું હોય છે ઇન્સ્ટાગ્રામના. તો ચાલુ લાગે નહીં સવિતાબેન? ચાલુ છે, અર્જન્ટ વિડીયો છે ને તો ભાઈ તે એડિટ કરે છે ને હું બેઠી છું અહીંયા. વાહ લાલજીભાઈ, કેમ છે લાલભાઈ? જય માતાજી લાલભાઈ. હું કેવો લાલભાઈ? બસ કાંઈ નહીં, તો અહીં ત્યારે પરમાનન્ટ વિડીયો બનાવતા અર્જન્ટ હતા થોડા એડિટ કરતો. અને દોસ્તો આપણે જો શું કહેવાય કે અત્યારે બેઠા છીએ અને લાલજીભાઈને પૂછ્યો કે ભાઈ શું કેવો પણ માહોલ હાલે છે. કાંઈ નહીં, તો અત્યારે તો લગ્ન ગાળો એકદમ ટીમ છે. બાકી જો થોડો વરસાદનો એવો માહોલ છે ને આપણા ઘરે ને અત્યારે નવા મકાનમાં થોડું ઘણું કામ શરૂ છે તો ત્યાં થોડાક આટા ફેરા હાલતા રહે છે. બાકી આનંદ મંગલ. તમે કહો શું હાલે? બસ મજા છે. કેદુની આશા લઈને બેઠા હતા કે ભાઈ આપણે લાલજીભાઈ શિયાળને મળવા જવું છે કેમ કે ટાઈમ લેતા આજે ટાઈમ લઈ લીધો છે. અને આપણે સવિતાબેનને પણ જાણશું કે સવિતાબેન અમારા વ્યુઅરને શું કહેવા માંગે છે? બસ દરરોજ સારા એવા વ્લોગ બનાવે છે ને ડેલી તો અત્યારે બધાને ખબર જ હોય કે ઘરે કામના લીધે ડેલી વ્લોગ ન આવતા હોય પણ ક્યારેક સરસ મજાના એસકે બારિયા વ્લોગમાં વ્લોગ આવે છે તો બધા દરરોજ ચેક કરજો, જોજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને બસ હવે થોડીક વાર બેસ્યું અને ગપસપ કરશું ને મારા બેન જો અહીંયા એનું નિશાળનું કામકાજ ચાલુ છે. અને લાલજીભાઈ એમના શું કહેવાય કે થોડા ઘણા વિડીયો એડિટિંગ કરવાના છે તેમાં પણ વ્યસ્ત છે થોડાક. પણ તોય કાંઈ વાંધો નહીં, અમારી માટે એને ઘણો સમય લીધો એટલે આપણે એને ખૂબ દિલથી આભાર માનું છું. તો ફાઇનલ જો અત્યારે હિંમતભાઈ બધે જાય છે ઘેરે. તો કેવું લાગ્યું ભાઈ અહીંયા આવી? ખૂબ મજા આવી લાલભાઈ કેમ કે તમને ઘણા સમયથી મળવાની ઈચ્છા હતી તો તમને સવિતાબેનને મળીને ખૂબ આનંદ થયો. આમ તો કે મળતા તો હોય જ તે ભાઈ ખોટું બોલે છે. બાકી હે ને મળતા ઘણી વાર પણ વ્લોગ બનાવ્યો પહેલી વખત એમ આનંદ આવ્યો. એમ તો મારો ફર્સ્ટ વ્લોગ હું કહેવાય કે આમ મળવા બાબતે મારો ફર્સ્ટ વ્લોગ છે. વ્લોગ મેં પહેલી વાર બનાવ્યો છે આજે સવિતાબેન સાથે. હા, અને તમને કેવું લાગ્યું? અને અમને બહુ મજા આવી અને હું જો સવિતાબેનને રોજ પાડું પણ આપણે કોઈ જે મુલાકાત નથી લીધી ને આજે આપણે સવિતાબેનને મળ્યા અને ખૂબ આનંદ આવ્યો. તો સવિતાબેન શું કહેવાનું? બસ અમને પણ તમે આવ્યા ને ખૂબ આનંદ થયો. બસ અત્યારમાં જો ફરમાઈશના વિડીયો બનાવતા હતા ને બસ ગમી આવે એટલે અમારે ટાઈમ અમે કાઢીએ છીએ તો આવ્યા ખૂબ મળ્યા ને મજા આવી. હાલો હવે ક્યારે આવશો? હવે બસ હવે ક્યારેક અમારી ચેનલ જ્યારે મરણા છે પછી આવજો પાછું. ઓહો, હાલો ભાઈ ભાઈને હે ને ચેનલ મોનિટાઈઝ કરવાનું છે એટલે ગાયગામાં વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો યાર. તો જો નીકળી જા પા કા. હા, તો હવે આપણે ઘેર જઈએ છીએ અને ખૂબ મજા આવી એમને તો. શું કહેવાય હાલ મજા તો હાલતા જઈ પાછા ઘરે કેમ કે નજીક હતા એટલે કાંઈ ઉપાધિ નહોતી કે ટ્રુ વ્હીલમાં જવું તડકો લાગશે ને એવું કાંઈ હતું નહીં. એવું કઈ નતું હાલી જ હાલીને પાછા ઘરે પહોંચી ગયા. મજા આવી લાલભાઈ સાથે મળવાની મુલાકાત કરી.
અને અહીંયા તોર્યું છે હાલો તોડી લે કોકના વેલામાં તોર્યું છે એની કે તોડી લેવું. સોરી લે તો અમે જો સવિતાબેન ને લાલજીભાઈ શિયાળે મળીને વિયાવ્યા છીએ અને અમારા ઘરે પહોંચી ગયા છીએ. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલમાં લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરો. ફરી મળશે એક નવા વિડીયો પર. જય માતાજી.